લગ્નોત્સવ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ખાસ આયોજન। રાજકોટના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા 26 જાન્યુઆરીના રોજ સામાજિક શક્તિ પ્રદર્શન કરશે। જયેશ રાદડિયા દ્વારા 511 લેવા પાટીદાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રજવાડી ઠાઠ સાથે સમૂહ લગ્ન યોજાશે, જેમાં 1.5 લાખથી વધુ લોકો હાજરી આપશે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિત સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। આગામી 26મી જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે 511 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભવ્ય જે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આગામી 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, આ ઉપરાંત અનેક રાજકીય લોકો છે તેની ઉપસ્થિતિમાં આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થશે। મારી સાથે જયેશભાઈ રાદડિયા છે। જયેશભાઈ, આગામી 26મી તારીખે ભવ્ય કાર્યક્રમ જામકંડોરણા ખાતે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? જામકંડોરણાને આંગણે જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન ભવ્ય રીતે ઉજવવા માટે જઈ રહ્યા છીએ। આખો કાર્યક્રમ વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહે એને ધ્યાનમાં રાખી અને આ આયોજન અત્યારે ગોઠવાયું છે। મારી જામકંડોરણા, જેતપુર અને આસપાસના તાલુકાના 9,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000થી વધારે બહેનો, 10,000 સ્વયંસેવક ભાઈઓ બહેનો આ આખું આયોજનની અંદર સેવા આપી રહ્યા છે। સમૂહ લગ્નની અંદર મેં જાહેર આમંત્રણ જ્ઞાતિબંધુઓને આપ્યું છે કે આ સમાજનો કાર્યક્રમ છે, અહીં કોઈ લિમિટ નથી। અંદાજે મારી ગણતરી મુજબ 1.5 લાખથી 2 લાખ જ્ઞાતિબંધીઓનું એકસાથે જમણવાર થશે। સમાજના અનેક દાતાશ્રીઓ સહકાર આપ્યો છે। દાતાઓ, સમાજના ભામાશાઓ, આગેવાનો, સમાજના રાજકીય મહાનુભાવો ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। એટલે એક 511 લગ્ન, જામકંડોરણાની ભૂમિ અને સાથે હું કહીશ કે વિઠ્ઠલભાઈના આશીર્વાદ આ કાર્યક્રમ અંદર હોય તો જ આ શક્ય બને, કારણ કે નાના એવા તાલુકાની અંદર આ ઇવેન્ટ કરવી અને એક સામાન્ય લગ્ન નહીં પણ શાહી લગ્ન અને છેલ્લા ઘણા સમયથી તૈયારી ચાલી રહી છે। એટલે 26મી તારીખે મારી એ પણ આમંત્રણ છે કે જ્ઞાતિબંધુઓને કોઈ પાસ સિસ્ટમ નથી કે અમે 90,000થી વધારે કંકોત્રીઓ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે, છતાં પણ આવડી મોટી ઇવેન્ટ છે, ક્યાંક ન પહોંચી શકી હોય તો પણ એક અપીલના રૂપમાં કે દીકરીઓને આશીર્વાદ આપવા માટે સૌ ઉપસ્થિત રહે। જયેશભાઈ, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે, હવે રાજકીય અને સહકારી ક્ષેત્ર તો આપનો દબદબો છે, સામાજિક ક્ષેત્રે પણ એક શક્તિ પ્રદર્શન આપનું? હું શક્તિ પ્રદર્શન નથી કરતો અને શક્તિ પ્રદર્શનની મારે જરૂર પણ ન હોય, એટલા માટે કે હું રાજકીય માણસ છું, રાજનીતિ સાથે જોડાયેલો છું। એ રાજનીતિ મને વારસા મળી છે। સાથે સાથે સહકારી ક્ષેત્ર કે જ્યાં ખેડૂતોના હિતની વાત આવતી હોય એ પણ મારી જવાબદારી છે ને નિભાવું છું। અને સમાજનું પ્લેટફોર્મ એ મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ વારસામાં મને આપેલું પ્લેટફોર્મ છે અને સમાજની આગેવાની લઈ સમાજને કામ કરવા એટલે શક્તિ પ્રદર્શન નહીં પણ એક સમાજની જ્યારે વારસામાં જવાબદારી મેળવી હોય અને વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મજબૂત રીતે કામ કરી બતાવ્યું પણ છે અને કરી રહ્યા છે। એટલે એક જવાબદારીના ભાગરૂપે કે સમાજનું પણ સારું કાર્ય આપણા હાથે થવું જોઈએ। આવડી મોટી ઇવેન્ટ, 511 લગ્ન અને જે દાતાશ્રીઓ મને સહકાર આપ્યો, નહીંતર દાન આપવા માટે દાતાશ્રીઓ રાજકીય માણસો ઉપર ભરોસો ન કરતા હોય પણ રાજનીતિમાં રહી પણ સમાજની વાત આવે ત્યાં મેં મારા હાથ કાયમી માટે ચોખ્ખા રાખ્યા છે। એટલે આ એવો સમૂહ લગ્ન આવતો થયો છે કે મારે દાતાશ્રીઓને ના પાડવી પડી કે હવે દાનની જરૂર મારે અહીંયા નથી, એટલું બધું લોકોએ દાન આપ્યું છે। એટલે એક જવાબદારીના ભાગરૂપે આ આયોજન કરતા હોય છે। સમાજની પ્રવૃત્તિની વાત હોય, સમૂહ લગ્ન હોય, મારી આવડી બંને હોસ્ટેલ છે, જ્યાં જામકંડોરણામાં 2500 દીકરીઓ, રાજકોટમાં હોસ્ટેલ છે જ્યાં 5,000 દીકરીઓ પણ અત્યારે નજીવી ફી અત્યારે અભ્યાસ કરી રહી છે। એટલે એક જવાબદારીના ભાગ ઉપર કામ કરી રહ્યા છીએ। એટલે રાજનીતિની સાથે સાથે આપણી પાસે તાકાત છે, લોકોએ ભરોસો મૂક્યો, સમાજને અપેક્ષા છે, તો માનું છું કે કામ કરવું જોઈએ। એક પિતા માટે દીકરીના લગ્ન એક જવાબદારી હોય છે, આખી જિંદગી એની પૂરી થઈ જતી હોય। તમે તો 511 દીકરીઓના પિતા બનવાના છો, શું કહેશો આપ? કે વિઠ્ઠલભાઈએ જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે મને એક શબ્દ યાદ છે ને કીધું હતું કે સમૂહ લગ્નની શરૂઆત કરવી અને દીકરીઓનું કન્યાદાન કરવું, કારણ કે મારે બેન નથી એટલે સ્વાભાવિક કે એક વિઠ્ઠલભાઈને કન્યાદાન દીકરીઓનું કરવું એ માટેની એને ઘણા અરમાનો હતા અને ત્યાંથી એની શરૂઆત થઈ। સમાજની અંદર આજે હજી પણ એવો ઘણો વર્ગ છે ગામડાની અંદર તો કે ખૂબ મોટી મુશ્કેલીમાં હોય
કોઈ ગરીબ પરિવારમાંથી આવતા હોય તો અને એક દીકરી ઉંમરલાયક થાય ત્યારે સ્વાભાવિક એના અરમાન હોય છે કે એના લગ્ન પણ વ્યવસ્થિત રીતે થવા જોઈએ, પણ એના ફેમિલીની કન્ડિશન, એક બાપ તરીકેની એની પરિસ્થિતિ, એ દીકરી પણ સમજતી હોય એટલે સમૂહ લગ્નની શરૂઆત થઈ. અને પહેલાં શરૂઆતનો સમય હતો કે લેવા પટેલ સમાજની અંદર સમૂહ લગ્ન અંદર કોઈ નામ ન લખાવતું, કારણ કે સમૂહ લગ્ન અંદર નામ લખાવ્યું તો ગામડામાં લોકો એ નજરેથી જોતા. પણ ક્રેઝ વધ્યો ને આજે 511 એક સાથે એક સ્થળ ઉપર એક જ જ્ઞાતિના લગ્ન. અને ત્યારે હંમેશા કહેતો હોઉં છું કે દીકરી ગરીબ પરિવારમાંથી આવે છે, એની કન્ડિશન એવી નથી, પણ લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે, સમાજ ગરીબ નથી. સમાજના અનેક દાતાશ્રીઓ સારું કામ કરો ત્યાં દાન આપવા માટે, અને એટલા માટે આજે એક દીકરીઓને 3-3 લાખ રૂપિયા સુધીનો કરિયાવર, આવડી મોટી વ્યવસ્થા, આ સેટ આખો ઊભો કર્યો છે. અને 500 દીકરીઓના આજે કન્યાદાન કરીને લગ્ન થશે એટલે મારી જાતને એક રાજનીતિ અલગ વસ્તુ છે, એનું ફીલ છે અમારું. એ સમય અમારો ટાઈમ આવે તે કરતા હોય, પણ એક સમાજની પ્રવૃત્તિ કરીને એક આ સારું કામ કરવું, ધાર્મિક કામ થતા હોય ને દીકરીનું કદમ કરવું, હું માનું છું કે મારા માટે ગૌરવની વાત છે. સ્પષ્ટપણે એટલે જયેશભાઈ રાદડિયા કે જેઓ 511 દીકરીઓનું કન્યાદાન છે તે કરવાના છે, અને એક શાહી લગ્નોત્સવ છે તે આગામી 26મી તારીખે યોજાવાનો છે. તેને લઈને તમામ પ્રકારની તડામાર તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે. એક રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિ, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે આ એક ભવ્ય જે લગ્નોત્સવ છે તેનું આયોજન છે તે અત્યારે થઈ રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જામકંડોરણા.